વિદ્યાર્થી મિત્રો, હું વાજા નીતિ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન એસાઇનમેન્ટ ભાગ 1 વ્યાખ્યાઓ। આજે આપણે જોવું છે ગાલા નવનીતની જે એસાઇનમેન્ટ છે એનો ભાગ 1 વ્યાખ્યાઓ, જેમાં આપણે પ્રકરણ 6 ની વ્યાખ્યા સૌપ્રથમ જોઈએ। પહેલી વ્યાખ્યા છે નિવાસસ્થાન। છઠ્ઠા ધોરણમાં ચેપ્ટર આવે છે પ્રકરણ 6 નિવાસસ્થાન અને સજીવોની લાક્ષણિકતા। તેના સૌથી પ્રથમ તેની વ્યાખ્યાઓ છે। વ્યાખ્યા પહેલી જોઈએ નિવાસસ્થાન। વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે। વ્યાખ્યા 2 અનુકૂલન। ચોક્કસ લાક્ષણિકતાઓ કે ટેવોની હાજરી કે જેના લીધે પ્રાણીઓ કે વનસ્પતિ તેમના પર્યાવરણમાં જીવંત રહી શકે છે તેને અનુકૂલન કહે છે। આમાં અમુક શબ્દો છે એ અગત્યના છે, જેમ કે લાક્ષણિકતા, ટેવોની હાજરી કે જેના લીધે શું કહે પ્રાણી કે વનસ્પતિ તેના પર્યાવરણમાં જીવંત રહી શકે। વ્યાખ્યા ત્રીજી જોઈએ ઉત્તેજના। આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિભાવ આપવા અથવા તો પ્રતિચાર, તમે પ્રતિભાવ લખી શકો અથવા તો તેની બદલે તમે લખી શકો પ્રતિચાર આપવા માટે પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે। આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને આપણે ઉત્તેજના કહીએ છીએ। ત્યારબાદ જોઈએ ચોથી વ્યાખ્યા ઉત્સર્જન। સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। અહીંયા આપણું પ્રકરણ 6 પૂરું થાય છે। ત્યારબાદ જોઈએ પ્રકરણ 7ની વ્યાખ્યાઓ। પ્રકરણ 7માં સૌથી પહેલી વ્યાખ્યા આપી છે માપનની। પ્રકરણ 7 છે ગતિ અને અંતરનું માપન। આ સૌથી પહેલી વ્યાખ્યા છે માપન। માપન એટલે કોઈ અજ્ઞાત જથ્થાની કોઈ જ્ઞાત જથ્થા સાથેની સરખામણી। માપન એટલે શું? કોઈ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથેની સરખામણી। ત્યારબાદ જોઈએ બીજી વ્યાખ્યા ગતિ। સમયની સાથે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહે છે। સમયની સાથે પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થાય છે એને આપણે ગતિ કહીએ છીએ। ત્યારબાદ જોઈએ સુરેખ ગતિ। જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે તેવી ગતિને કેવી કહેવાય છે? સુરેખ ગતિ, અથવા તો તે પદાર્થ છે સુરેખ ગતિ કરે છે તેમ કહેવાય છે। ચોથી વ્યાખ્યા જોઈએ આવર્ત ગતિ। જે ગતિ નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની મેળે પુનરાવર્તિત થતી હોય તેને આવર્ત ગતિ કહેવાય છે। જે ગતિ નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની જાતે પુનરાવર્તિત થાય તેને આપણે શું કહે છે? આવર્ત ગતિ કહીએ છીએ। પ્રકરણ 8 અને 9 બંનેની સાથે વ્યાખ્યાઓ છે। પ્રકરણ 8 છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન, અને પ્રકરણ 9 છે વિદ્યુત કોષવાળું। પહેલી વ્યાખ્યા જોઈએ પારદર્શક પદાર્થ। જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે અને જેની આરપાર સ્પષ્ટ જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે। ત્યારબાદ બીજી વ્યાખ્યા જોઈએ પ્રકાશનું પરાવર્તન। કોઈ સપાટી પરથી પ્રકાશના કિરણોની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। ત્યારબાદ જોઈએ વિદ્યુત પરિપથ। વિદ્યુત કોષના એટલે કે બેટરીના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહના વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહના વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। ત્યારબાદ જોઈએ વિદ્યુત સુવાહક પદાર્થ। જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને વિદ્યુતના સુવાહક પદાર્થો કહેવાય છે। દાખલા તરીકે આપણે લઈએ તાંબુ કે લોખંડ, એવી વસ્તુઓ છે એ બધી કેવી છે? વિદ્યુત સુવાહક, જેમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે। ત્યારબાદ જોઈએ પ્રકરણ 10 અને 11। પ્રકરણ 10 ચુંબક સાથે ગમત, પ્રકરણ 11 આપણી આસપાસની હવા। ત્યાં સૌથી પહેલી વ્યાખ્યા જોઈએ ચુંબકીય પદાર્થો। જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહેવાય છે। જો ચુંબકીય પદાર્થો એટલે શું? તો કે લોખંડ સાથે આકર્ષાય એ નહીં, પણ કેવા? તો કે ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થો કહે છે।
અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ચુંબક તરફ આકર્ષાય તે ચુંબકીય પદાર્થો. અને જો તમને પૂછે કે બિનચુંબકીય પદાર્થો, તો કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને આપણે બિનચુંબકીય પદાર્થો કહીએ છીએ. ત્યારબાદ બીજી વ્યાખ્યા જોઈએ, ચુંબકીય ધ્રુવો. ચુંબકના જે છેડાઓ પાસે ચુંબકીય આકર્ષણ શક્તિ સૌથી વધુ હોય તેને ચુંબકીય ધ્રુવ કહે છે. ચુંબકને ઉત્તર અને દક્ષિણ એમ 2 ધ્રુવો હોય છે. ત્યારબાદ જોઈએ ત્રીજી વ્યાખ્યા, પવન. ગતિમાન હવાને પવન કહે છે. ઘણી બધી વખત આ વ્યાખ્યા તમને પૂછાય છે, પવન એટલે શું? તો કે એક જ સેન્ટેન્સમાં ગતિમાન હવાને પવન કહે છે. ભેજ શું છે? ચોથી વ્યાખ્યા, હવામાં રહેલી પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. હવામાં જે પાણીની બાષ્પ છે એનો જે જથ્થો છે એને આપણે શું કહે છે? ભેજ કહીએ છીએ. ચલો આજની વ્યાખ્યા અહીં સુધી રાખીએ. આ તો આપણો પ્રશ્ન 1B. પ્રશ્ન 1 તમારો MCQ હોય છે, 1 MCQનો હોય છે. MCQ તમને એસાઇનમેન્ટમાં આપેલા હોય છે અને જવાબ પણ તેમાં આપેલા હોય છે, તેથી આપણે તેનો વિડીયો બનાવેલો નથી. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમારે આગળ પ્રશ્ન 2 પણ આવો જ એક લેક્ચર જોઈતો હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.